નમસ્કાર, મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની તમામ લીલાઓનો આપણે શ્રવણ કરી રહ્યા છીએ અને એ જે લીલા હવે આગળ વધી રહી છે, તો એના માટે મિત્રો આપ આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બાજુવાળા બેલ આઇકનને પણ એક્ટિવ કરી લો અને અંતમાં વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણે ગઈકાલે જોયું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીની સલાહ લીધી અને બધી રીતે હિતકર અને નિર્દોષ હતી. તેથી દેવર્ષિ નારદ, યાદવોના વડીલ, વૃદ્ધો અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ તેમની વાતનું સમર્થન કર્યું. હવે આપણે આગળ જોઈએ. અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવજી વગેરે ગુરુજનોની અનુમતિ લઈ અને ઇન્દ્રપ્રસ્થ જવાની તૈયારી કરી. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે યાદવપતિ ઉગ્રસેન અને બલરામની આજ્ઞા લઈ અને પરિવાર સાથે રાણીઓ અને તેમના બધા રસાલાને આગળ રવાના કરી અને પછી દારૂકે લાવેલા ગરુડધ્વજ રથ પર બેઠા. સાથે જ દેવર્ષિ નારદજી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સન્માનિત થઈ અને તેમના નિશ્ચયને સાંભળી અને ખૂબ પ્રસન્ન થયા. ભગવાનના દર્શનથી તેમનું હૃદય અને બધી ઇન્દ્રિયો પરમ આનંદમાં મગ્ન થઈ ગઈ. વિદાય વખતે ભગવાન શ્રી કૃષ્ણે તેમનું અનેક પ્રકારની સામગ્રીઓથી પૂજન કર્યું. દેવર્ષિ નારદજીએ તેમને મનમાં જ પ્રણામ કર્યા અને તેમના દિવ્ય વિગ્રહને હૃદયમાં ધારણ કરી અને આકાશ માર્ગે પ્રસ્થાન કર્યું. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ જરાસંઘના બંદી રાજાઓના દૂતને મધુર વાણીથી આશ્વાસન આપતા કહ્યું કે દૂત, તમે તમારા રાજાઓને જઈને કહેજો કે ડરશો નહીં, તમારું કલ્યાણ થશે. હું જરાસંઘને મરાવી નાખીશ. ભગવાનની આવી આજ્ઞા લઈ અને તે દૂત ગિરિવ્રજ ચાલ્યો ગયો અને રાજાઓને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો યથાવત કહી સંભળાવ્યો. તે રાજા પણ કારાગૃહમાંથી છૂટવા માટે ભગવાનના શીઘ્ર આગમનની રાહ જોવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણના અતિ દુર્લભ દર્શન હોય છે. આવા ભગવાન શ્રી કૃષ્ણના આવવાના જ્યારે સમાચાર મહારાજ યુધિષ્ઠિરે સાંભળ્યા કે ભગવાન પધારી ગયા છે, ત્યારે તેમનું રોમે રોમ આનંદથી ખીલી ઉઠ્યું. તેઓ પોતાના આચાર્યો અને સ્વજન સંબંધીઓની સાથે ભગવાનનું સામયું કરવા, સ્વાગત કરવા માટે નગરની બહાર આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણને જોઈ અને રાજા યુધિષ્ઠિરનું હૃદય સ્નેહની અધિકતાથી ગદગદ થઈ ગયું. તેમણે ઘણા દિવસે પોતાના પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણને જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેથી તેઓ તેમને વારંવાર પોતાના હૃદયે ચાહતા હતા. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણને બધા જ પાંડવો મળ્યા અને ખૂબ જ સ્નેહપૂર્વક સન્માન કર્યું. સાથે ભગવાન શ્રી કૃષ્ણએ પણ બ્રાહ્મણો અને કુરુવંશના વડીલ વૃદ્ધોને યથાયોગ્ય નમસ્કાર કર્યા. આ પ્રમાણે પરમ યશસ્વી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વજનો સાથે બધી રીતે સુસજ્જ ઇન્દ્રપ્રસ્થ નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે લોકો પરસ્પર ભગવાન શ્રી કૃષ્ણની પ્રશંસા કરતા હતા. અંતઃપુરની સ્ત્રીઓ ભગવાન શ્રી કૃષ્ણને જોઈ અને પ્રેમ અને આનંદ મગ્ન થઈ ગઈ. તેમણે પોતાના પ્રેમ વિવળ અને આનંદથી ખીલેલા નેત્રો દ્વારા ભગવાનનું સ્વાગત કર્યું અને શ્રી કૃષ્ણ તેમનો સ્વાગત સત્કાર સ્વીકારતા રહી અને રાજમહેલમાં પધાર્યા. જ્યારે કુંતીજીએ પોતાના ત્રિભુવનપતિ ભત્રીજા શ્રી કૃષ્ણને જોયા, ત્યારે તેમનું હૃદય પ્રેમથી ભરાઈ ગયું. તેઓ પલંગ પરથી ઉઠી અને પોતાની પુત્રવધુ દ્રૌપદી સાથે આગળ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણને ભેટી પડ્યા. દેવેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને રાજમહેલમાં લાવી અને રાજા યુધિષ્ઠિર આદરભાવ અને આનંદની અધિકતાથી આત્મવિસ્મૃત થઈ ગયા. તેમને એ વાતની પણ સ્મૃતિ ન રહી કે ભગવાનની પૂજા કયા ક્રમથી કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ફોઈ કુંતી અને ગુરુજનોની પત્નીઓનું અભિવાદન કર્યું. તેમના બહેન સુભદ્રા અને દ્રૌપદીએ ભગવાનને નમસ્કાર કર્યા. દ્રૌપદીએ પોતાના સાસુ કુંતીજીની પ્રેરણાથી વસ્ત્ર, આભૂષણ, માળા વગેરેથી રૂક્મિણી, સત્યભામા, ભદ્રા, જાંબવંતી, કાલિંદી, મિત્રવિંદા, લક્ષ્મણા અને પરમ સાધ્વી સત્યા ભગવાનની આ પટરાણીઓનો તથા ત્યાં આવેલી કૃષ્ણની અન્ય પત્નીઓના પણ યથાયોગ્ય સત્કાર કર્યો. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને તેમની સેના, સેવકો, મંત્રીઓ અને પત્નીઓની સાથે એવા સ્થાને ઉતારો આપ્યો જ્યાં રોજ નવી નવી સુખદ સામગ્રીઓ ઉપલબ્ધ હોય.
અર્જુનની સાથે રહી અને ભગવાન શ્રી કૃષ્ણએ ખાંડવ વનને બાળી અને અગ્નિને તૃપ્ત કર્યો હતો અને માયાસુરને તેમાંથી બચાવી લીધો હતો. તે માયાસુરે જ ધર્મરાજ યુધિષ્ઠિરને માટે ભગવાનની આજ્ઞાથી એક દિવ્ય સભા તૈયાર કરી દીધી. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આનંદિત કરવા માટે કેટલાય મહિના ઇન્દ્રપ્રસ્થ જ રોકાયા. તેઓ વખતો વખત અર્જુનની સાથે રથમાં બેસી અને વિહાર કરવા માટે જતા હતા. તે સમયે મોટા મોટા વીર સૈનિકો પણ તેમની સેવામાં સાથે રહેતા હતા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ કયા ઉદ્દેશ્યથી ત્યાં ગયા હતા તે વાત હવે આગળ આવે છે કે એક દિવસ મહારાજ યુધિષ્ઠિર ઘણા બધા મુનિઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, ભીમસેન વગેરે ભાઈઓ, આચાર્યો, કુળના વડીલો, વૃદ્ધો, જ્ઞાતિબંધુઓ, સંબંધીઓ અને કુટુંબીઓની સાથે રાજસભામાં બેઠા હતા. તેમણે બધાની સામે ભગવાન શ્રી કૃષ્ણને સંબોધન કરી અને કહ્યું કે ગોવિંદ, હું સર્વશ્રેષ્ઠ રાજસૂય યજ્ઞ દ્વારા આપનો અને આપના પરમ પવિત્ર વિભૂતિ સ્વરૂપ દેવતાઓનું યજન કરવા ઈચ્છું છું. પ્રભુ, આપ કૃપા કરી અને મારો આ સંકલ્પ સિદ્ધ કરો એવી પ્રાર્થના છે. કમળનાભ, આપના ચરણ કમળની પાદુકાઓ સમસ્ત અમંગળનો નાશ કરનારી છે. જે લોકો નિરંતર તેમની સેવા કરે છે, ધ્યાન અને સ્તુતિ કરે છે, ખરેખર તેઓ જ પવિત્ર આત્મા છે. તેઓ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જાય છે અને જો તેઓ સાંસારિક વિષયોની અભિલાષા કરે તો તેમને તેમની પણ પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ જે આપના ચરણ કમળોનું શરણ લેતા નથી તેમને મુક્તિ તો મળતી જ નથી, સંસારના ભોગ પણ મળતા નથી. દેવતાઓના પણ આરાધ્ય દેવ, હું ઈચ્છું છું કે સંસારી લોકો આપના ચરણ કમળોની સેવાનો પ્રભાવ જુએ. પ્રભુ, કુરુવંશી અને સૃગજયવંશી રાજાઓમાં જે લોકો આપની ભક્તિ કરે છે અને જે નથી કરતા તેમનામાં શો ફરક છે તે સામાન્ય જનતાને દેખાડી દો. પ્રભુ, આપ બધાના આત્મા સમદર્શી અને સ્વયં સ્વરૂપ સુખનો અનુભવ કરનાર સ્વયં બ્રહ્મ છો. આપનામાં આ હું છું અને આ બીજા એવો આપણા પરાયાનો ભેદભાવ નથી. તેમ છતાં જે આપની સેવા કરે છે તેમને તેમની ભાવના પ્રમાણે ફળ મળે જ છે. બરાબર તે જ પ્રમાણે જેમ કલ્પવૃક્ષની સેવા કરનારને મળે છે તે ફળમાં જે ન્યૂનાધિક હોય છે તે તો સેવાને અનુરૂપ જ હોય છે. તેનાથી આપનામાં વિષમતા અથવા નિર્દયતા વગેરે દોષ આવતા નથી. આ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિરના સુંદર વચનો સમગ્ર મનુષ્ય જાતિ માટે છે કે જે દરેક મનુષ્યએ આ ખૂબ જ સમજવું જરૂરી છે. તો આવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં નમસ્કાર સાથે જ મિત્રો મળીએ આપણે આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય. સનાતન ધર્મની જય.